રાજકોટ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સુચારુ રાખવા માટે વહીવટીતંત્ર દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। રાજકોટ જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશે આજે યોજેલી પત્રકાર પરિષદમાં જિલ્લામાં ઈંધણની વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે તમામ પેટ્રોલ પંપ ઉપર પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને કોઈ પેટ્રોલ પંપ પર પુરવઠો ખોરવાય નહીં તે માટે કડક સૂચના આપવામાં આવી છે। કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશના જણાવ્યા અનુસાર રાજકોટમાં કુલ 361 પેટ્રોલ પંપ કાર્યરત છે, જેમાં માત્ર પેટ્રોલનો જથ્થો 46% છે, ત્યારે ડીઝલનો જથ્થો માત્ર 36% જેટલો છે। ત્યારે પેટ્રોલ પંપનો જથ્થો ઓછો હોવાને કારણે સતત પેટ્રોલ કંપનીઓ સાથે સંપર્કમાં આવવાનું કલેક્ટરે જણાવ્યું। મહત્વનું છે કે જિલ્લાના કેટલાય વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલ ન હોવાને કારણે ખેડૂતો સાથે પેટ્રોલ પંપ સંચાલકોને પણ ઘણસર થઈ રહ્યું છે, ત્યારે જિલ્લામાં ડીઝલનો જથ્થો 36% જેટલો છે, જેમાં 20% જેટલો જથ્થો ઇમરજન્સી તેમજ અન્ય સરકારી સંસ્થાઓ માટે રિઝર્વ રાખવાનો હોય છે, જ્યારે પેટ્રોલનો પણ જથ્થો 46% છે। કલેક્ટરે ભારપૂર્વક કહ્યું કે વહીવટીતંત્ર તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે સતત સંપર્કમાં છે, જેથી જિલ્લામાં ઈંધણની અછત સર્જાય નહીં। ખેડૂતોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જિલ્લાના વિસ્તારોમાં ડીઝલનો પુરવઠો ઝડપથી પહોંચાડવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે। તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ પેટ્રોલ પંપ ડ્રાય નહીં થાય અને લોકોને કોઈ અગવડતા ન પડે તે માટે જોવાની જવાબદારી પંપ સંચાલકોની છે। આપણા જિલ્લામાં ટોટલ જે છે 361 પેટ્રોલ પંપ્સ જે છે આ કાર્યરત છે અને આ 361માં આઈઓસીએલના 108, બીપીસીએલના 82, એચપીસીએલના 86, ન્યારાના 59, શેલના 8 અને રિલાયન્સ જીઓના 18 પંપ આવે છે। આ તમામ ઓઇલ માર્કેટિંગ કંપની સાથે સતત વહીવટીતંત્ર સંકલનમાં છે અને અમે પ્રયત્ન કરીએ છીએ કે દરેક જગ્યાએ પૂરતો જથ્થો અવેલેબલ રહે। આજની તારીખમાં પેટ્રોલનો જે આપણો સ્ટોક છે આ 46% પેટ્રોલનો સ્ટોક અવેલેબલ છે અને ડીઝલનો 33% સ્ટોક અવેલેબલ છે અને તમામને સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ પંપ ડ્રાય નહીં થાય અને અથવા માણસો જતા હોય તો આને નિયમિત પુરવઠો જે છે અમુક પેટ્રોલ પંપ અથવા વિસ્તારમાંથી એવી સૂચનાઓ મળતી હોય છે, જેથી સંબંધિત આઈઓએમસી ઓઇલ માર્કેટિંગ કંપનીઝને વાત કરીને આને પુરવઠો ઝડપથી મળી જાય અને અગવડ ના પડે ખેડૂતોને અથવા રાહગીરોને, મોટા કમર્શિયલ ટ્રક્સ વગેરે નાના વ્હીકલ્સને પણ આને માટે સૂચના આપે। સાહેબ, તમે જે કીધું 361 હા, એમાંથી બંધ કેટલા છે? આજની તારીખમાં મારા આંકડા પ્રમાણે તમામમાં ડીઝલનો જથ્થો રિઝર્વ સ્ટોક જે છે આ ઉપલબ્ધ છે। આજે સવારના જ સંદેશે રિયાલિટી ચેક કર્યું, બે પેટ્રોલ પંપમાં ડીઝલનો જથ્થો કાલ રાતથી ખૂટી ગયો છે। લેકિન અમુક આજના આપ બધાએ જાણીએ છીએ કે અગાઉમાં પણ આપણે અહીંયા એક ક્રાઇસિસની સ્થિતિ થઈ હતી, જ્યારે એક પેનિક બાઇંગના કેસના કારણે ઘણી બધી લાઈનો લાગી હતી। એવા કેસીસ થતા હોય છે ને એવા કેસીસમાં પછી આપણે આને વાત કરીને ઓઇલ માર્કેટિંગ કંપનીને વાત કરીને આને ઝડપથી ડીઝલ અથવા પેટ્રોલનો જથ્થો જે છે સમસ્યા મળે આને માટે આપણે પ્રયત્ન કરીશું કે આ ચાર જે છે અને ચોકડી પાસે ચોકડીથી આગળ ન્યારાનો મળી છે અને ઓઇલ માર્કેટિંગ કંપનીને જાણ કરવામાં આવી છે કે આની ઝડપથી રિફિલિંગ કરો। સાહેબ, અત્યારે ખાસ જે ક્રાઇસિસને લઈને અમુક જગ્યાએ કેરબા લઈને ડીઝલ લેવા જતા હોય છે, તેને લઈને કોઈ ખાસ સૂચનાઓ પેટ્રોલ પંપ? લાસ્ટ ટાઈમ જ્યારે આ ક્રાઇસિસ ડેવલપ થયો હતો ત્યારે જે રાજ્ય સરકારની તમામ સૂચનાઓ હતી કે ખેડૂતો વગેરેને જે કેરબામાં અલાઉ કરવાના છે એવી રીતે આપણે અલાઉ કરીએ છીએ। ભવિષ્યમાં જે પણ નવી સૂચનાઓ છે આનું પાલન કરવાનું છે।